અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કંપનીમાં આગની ઘટના બની છે ને આગ હજુ પણ બેકાબુ છે। છેલ્લા કેટલાક સમયથી આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો સતત ચાલુ છે અને અમદાવાદના વટવા જીઆઈડીસી ફેઝ 4 માં આવેલી છે જયશ્રી કેમિકલ કંપની કે જ્યાં પ્રચંડ આગ ફાટી નીકળી છે અને આગ હજુ પણ બેકાબુ છે। 4 કલાકથી પણ વધુનો સમય થઈ ચૂક્યો છે પરંતુ આગને કાબૂમાં લેવામાં હજુ પણ સફળતા નથી મળી। ભીષણ આગના કારણે કેમિકલ ભરેલા બેરલમાં બ્લાસ્ટ પણ થઈ રહ્યા છે। અમદાવાદ ફાયર વિભાગે હાલ તો આ ભીષણ આગની ઘટનાને લઈને બ્રિગેડ કોલ પણ જાહેર કર્યો છે। આગની આ ઘટનામાં 2 ઇજાગ્રસ્ત કામદારો જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। 15 ગાડીઓ ફાયર વિભાગની અત્યારે ઘટના સ્થળ પર છે। આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે પરંતુ 4 કલાકનો સમય થઈ ચૂક્યો છે છતાં પણ આગ હજુ બેકાબુ જોવા મળી રહી છે। આ સાથોસાથ જે જયશ્રી કેમિકલ કંપનીમાં આગ લાગી હતી હવે આગ આસપાસની ફેક્ટરીઓમાં પણ લાગવાની શરૂઆત થઈ ચૂકી છે। तकरीबन 2:30 के आसपास हमारे कंट्रोल में फायर कॉल मिला कि वटवा जीआईडीसी में केमिकल फैक्ट्री है और उसमें फायर हुआ है। तो जब हमारा टीम यहाँ पहुँचा तो एक केमिकल फैक्ट्री है जिसमें सॉल्वेंट है एंड 5 टन का एक टैंकर अंडरग्राउंड टैंक है प्लस में 2-2 टन के और भी टैंक है। एक टैंकर और खड़ा हुआ है, अभी माहिती नहीं मिली वो टैंकर जो खड़ा है पार्क है वो फुल है खाली है बट उसका कूलिंग काम चल रहा है। तो तकरीबन अभी टाइम हो गया अपना 2 घंटे से ऊपर और कूलिंग चल रहा है। अभी आप देख सकते हैं कि फायर कंट्रोल में है। पहले फायर बहुत फैल गई थी क्योंकि लिक्विड फायर थी तो ये फैलता है बट अभी बहुत अच्छे से कंट्रोल कर लिए। एक जगह पे भी फायर है और कूलिंग का काम भी चल रहा है। તો અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંક, આગ પર કાબુ મેળવવા માટે હજુ કેટલો સમય લાગી શકે તેમ છે ને હાલની શું સ્થિતિ છે ત્યાં? જો બપોર 2:30 કલાકની આસપાસ અમદાવાદ ફાયર વિભાગને તે કોલ મળ્યો હતો અને આપને જણાવી દઈએ કે આ આગ છે તેની પર હજી સંપૂર્ણપણે કાબૂ નથી થયો। 19 જેટલી ગાડીઓ સાથે આ જે આગ છે તેને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે। મારી પાછળ અહીંયા આગળ આપ જોઈ શકતા હશો આ ધુમાડા ઉપરથી અંદાજો લગાવીને કે આખરે આ આગ છે તે હજી પણ અહીંયા આગળ ચાલુ હાલતમાં છે અને મારુતિ માફ કરશો જયશ્રી કેમિકલ નામની આ કંપની છે ત્યાં આગળ આગ લાગવાની ઘટના બની હતી। એટલું જ નહીં, જે કંપનીની અંદર પણ કેટલાક રિસ્કી ફેક્ટર છે તે ચીફ ફાયર ઓફિસર તરફથી આપવામાં આવેલ નિવેદનમાં સામે આવ્યા છે જેમાં ખાસ તો 10 ટન જેટલો કેમિકલનો સોલ્વન્ટનો જથ્થો અહીંયા આગળ રાખવામાં આવેલો હતો અને તેના કારણે આગ છે અને તેના જે બીમ છે પીપ છે તે ઉડીને હવામાં ઉડતા પણ જે દ્રશ્યો છે તે મોબાઈલ વિડીયો તેના પણ સામે આવેલા છે અને ઓઇલ ભરેલા બેરલ પણ અહીંયા આગળ રાખવામાં આવેલા હતા। તેની સાથે આ 10 થી 12 જેટલા એલપીજી ગેસ છે તે પણ આ ફેક્ટરીમાં અંદર રાખવામાં આવ્યા હતા જે ખૂબ ગંભીર બાબત કહી શકાય। ચીફ ફાયર ઓફિસર સાથેની વાતચીતમાં તે પણ એક ખુલાસો થયો છે કે આ કંપનીની પોતાની કોઈ ફાયર સુવિધા ન હતી। તે એક સૌથી મહત્ત્વની બાબત ચીફ ફાયર ઓફિસરે પોતાના નિવેદનમાં પણ કહી છે। 5 ટનની કેમિકલ અંડરગ્રાઉન્ડ ટાંકી અહીંયા આગળ બનાવવામાં આવી હતી। આગ લાગવા પાછળની જે મુખ્ય પરિસ્થિતિ છે કે આ પ્રકારની છે। જે ફેક્ટરી બહારથી જોઈ રહ્યા છો તેની અંદર પણ એટલો જથ્થો કેમિકલનો રાખવામાં આવેલો હતો અને તેના કારણે થઈને આ જે આગ છે તે આટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। સોલ્વન્ટ નું કેમિકલ ભરેલા 2 જેટલા ટેન્કર છે તે આ ફેક્ટરીની અંદર હતા જેના કારણે આટલી મોટી આગ લાગવાની ઘટના બની। આ રોડ ઉપરના જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પાણીના નથી પરંતુ કેમિકલના છે જે સીધા ફેક્ટરીમાંથી બહાર આવી રહ્યા છે કારણ કે એક બાદ એક જે રીતના બેરલ છે। કુશાંક, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં તો જે પ્રકારે આ આગ પર કાબુ મેળવવા માટેના સતત પ્રયાસો પણ યથાવત છે।